ના હોય ના હોય. રજની મહેરિયા કહે છે કે આઈ એમ ફર્સ્ટ ને મારી અંદર બતાવે છે કે ગઢવી દિગ્વિજય સૌથી પહેલા આયા. કેમ છો દિગ્વિજય ભાઈ? ઘણા સમય પછી લાઈવ થઈ રહ્યા છીએ પણ એકચ્યુઅલી સમય એવો છે અને કોઈ હા 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 કેવી રીતે મારી જીએફ ને બોલું પ્લીઝ હેલ્પ કર. ભાઈ હજી અનબ્લોક કર્યું નથી અને આફ્ટર લોંગ ટાઈમ. ગુડ મોર્નિંગ. ગુડ. હાવ આર યુ? તમારા વગર કંઈ ગમતું નથી રિયલીમાં. ખાંસી આવી ગઈ. અમને ખાંસી આવી ગઈ. શું જમ્યા આજે? આ કંઈક સવાલ છે તમારો, એમ પૂછવા જેવો સવાલ આજે આવ્યો કે શું જમ્યા આજે. કોઈ પૂછતું નથી જીવનમાં. બટેકાનું શાક, પરોઠા, ચા. આ તો બહુ ખુશ લાગો છો. ના ના ના, એવું કંઈ જ નથી. ઓલવેઝ ખુશ જ હોઈએ છીએ. કોઈક યાદ કરતું હશે તો. ઘરનું કામ પૂરું થયું કે ના? હજી બાકી છે, થોડું બાકી છે. થઈ જાય એટલે એક દિવસ ઘરની અંદરથી લાવવા આવીશું આખું. તબિયત કેવી છે? આજે આપણે છે ને જે ટોપિક લેવાનો છે જીવનની જડીબુટી, તો આપણે બહુ વાત કરવામાં સમય પસાર કરી દઈશું ને તો મજા નહીં આવે અને ટોપિક રહી જશે. જીવનની જડીબુટી ખાસ સમજવા જેવો ટોપિક છે કે આજે ના, ખરેખર જીવન વિશે વાત કરવી એટલા માટે જરૂરી છે કારણ કે ઘણી વખત તો નહીં પણ મોટા ભાગે એવું થતું હોય છે કે માણસ નું જે જીવન હોય છે ને એ પોતાની રીતે ક્યારે જીવી નથી શકતો ને એટલે પછી બહુ પ્રોબ્લેમ થાય છે. આ ખરેખર સમજવા જેવી વાત છે કે તમારે ખરેખર બનવાનું હોય ગુલાબ ને તમને કોઈ કહે કે તમારે મોગરો બનવાનું છે તો તમે મોગરો બની જાઓ તો આ જીવન નકામું થઈ જાય. અને મોટા ભાગે અહીંયા એ જ થતું હોય છે. આમાં કેવું થાય છે કે ખબર, કોઈ મોટિવેશનલ સ્પીકર કહે કે ભાઈ 6 વાગે ઉઠો વહેલા તો તમે 6 વાગે ઉઠશો. કોઈ કહે કે રાત્રે 11 વાગે સુવો તો તમે 11 વાગે સૂઈ જશો. કોઈ કહેશે કે મગ ખાઓ તો તમે મગ ખાશો. કોઈ કહેશે કે આ ખાઓ તો તમે એ ખાશો. કોઈ કહેશે કે જીમમાં જાઓ તો જીમમાં જશો. કોઈ કહેશે કે ધ્યાન કરો ને તમે ધ્યાન કરશો. તો આ હાલત કેવી થશે ખબર છે કે કોઈએ કીધું ને તમે કર્યું. ખરેખર સમજો કે તમારે કદાચ તમારું શરીર કહે કે ભાઈ તમારો પરફેક્ટ ટાઈમ ઉઠવાનો 8 વાગ્યાનો છે અને તમને કોઈ કહે કે તમે 5 વાગે ઉઠો બ્રહ્મ મુહૂર્તમાં ને ઉઠીને આ કરો ને તે કરો ને તમે એ બધું કર્યું છતાંય પરિવર્તન ના આવે તો એ પોસિબલ છે કે નહીં આવે. કારણ કે જે એના જીવનમાં સાબિત થયું કે જે એના જીવનમાં પ્રૂવ થયું એવું જરૂરી નથી કે તમારા જીવનમાં પ્રૂવ થાય જ. કારણ કે બધા બુદ્ધ ના બની શકે. હા, બુદ્ધ કહે કે ભાઈ તમે આ કરો તો તમે થશો તો એ પોસિબલ નથી. બુદ્ધને ક્યાંક ને ક્યાંક ખબર છે કે ભાઈ બુદ્ધ બનવું અઘરું છે. અને જો બુદ્ધ બનવું ખરેખર બહુ સહેલું હોય તો એ વસ્તુ બધા જ બની જાય. બુદ્ધ પણ ના બની શકે કારણ કે કોઈના કહેવાથી કે કરવાથી એ બધું થઈ જતું નથી.
તમે આજે કોઈકનો મોટિવેશનલ વિડીયો જોયો ને એણે કહ્યું કે કાલે 5 વાગે ઉઠો, જીમ કરો, મેડિટેશન કરો, વાંચો, આ કરો, તે કરો. તમે 1 મહિનો ટ્રાય કરી પણ છતાંય તમારા જીવનમાં કોઈ પરિવર્તન ના આવ્યું, તો એ પોસિબલ છે કે નહીં જ આવે. કારણ કે તમારી જે ઈચ્છા હોય એ અલગ હોઈ શકે એ વ્યક્તિ કરતાં. અને જે એના જીવનમાં 5 વાગે ઉઠીને કે 1 કલાક મેડિટેશન કરીને કે 20 મિનિટ બુક રીડિંગ કરીને જે થયું હોય એ એના જીવનમાં કદાચ સાચું સાબિત થઈ શકે, પણ તમારા જીવનમાં ના થાય. કદાચ તમારા જીવનમાં એ પણ થઈ શકે કે તમે 8 વાગે ઉઠો, નાસ્તો કરો, ચા પાણી કરો, ધંધે જાઓ ને તમે એમાં સફળ થઈ જાઓ, તો તમે સ્વાભાવિક છે કે તમે પણ કાલે ઉઠીને એ જ કહેશો કે ભાઈ 8 વાગે ઉઠો, ચા પાણી નાસ્તો કરો, નાહો ધો, ધંધે જાઓ, બિઝનેસ કરો. 5 વાગે ઉઠવાની કોઈ જરૂર છે નહીં. દરેકનું જીવન અલગ છે, દરેકે અલગ રીતે જીવવાનું છે. તો કોઈ કહે કે ભાઈ 5 વાગે ઉઠો ને કોઈ કહે કે 6 વાગે ઉઠો ને કોઈ કહે કે નાસ્તો ના કરો ને કોઈ કહે કે સવારે ગરમ પાણી પીવો. બધું અલગ અલગ થઈ જશે. પછી તમે એમના રીતે કરવાની ટ્રાય કરી તો પતી ગયું, કોઈ મતલબ નહીં રહે. પછી અમુક કેવું થાય છે ખબર કે આ શબ્દોની અનુભૂતિવાળા બેન જેમ કંટાળી જાય, જીવનમાં કંઈ જ કરવાની ઈચ્છા ના થાય કે જીવનમાં કંઈ કરવાનું મન ના થાય, ત્યારે બહુ અઘરું થઈ જાય. પછી એ જીવન ખરેખર બહુ અઘરું લાગે. અને મિત્તલ કહે છે કે એમ કે બધાની વિચારસરણી અલગ હોય છે અને દરેકનું જીવન બહુ અલગ છે. એવું સહેજ પણ જરૂરી નથી કે ભાઈ તમે આ વસ્તુ થઈ જ શકો, પોસિબલ નથી. તમે જે થઈ શકતા હો ને એ તો તમે થઈ જ શકો, પણ કોઈનું જોઈને જો તમે બનવા જશો તો એ બહુ અઘરું થઈ જશે. ગાંધીજીની વાત વિશે થોડું ઘણું વિચારીએ તો એવું થાય કે ગાંધીજીએ કહ્યું કે દરેક વ્યક્તિ સ્વાવલંબી હોવો જોઈએ. અને જે અત્યારે આપણો ભારત દેશ આત્મનિર્ભર બનવાની કોશિશ કરે છે, આ ખરેખર હું મારી રીતે તમને કહેવા જઈ રહ્યો છું કે આત્મનિર્ભર બનવાની જે કોશિશ છે ને એ ભારતને આગળ નહીં લાવે પણ પાછળ લઈ જશે. કઈ રીતે પાછળ લઈ જશે એ બહુ સમજવા જેવી વાત છે. એક નાના અમથા ઉદાહરણ સાથે સમજાવું છું કે ધારો કે હું છું અને હું વિચારું કે આત્મનિર્ભર બનું. બહુ એટલે બહુ સેન્સિટિવ વાત કરું છું, ખાસ સમજવાની કોશિશ કરજો. ઊંધા રવાડે કે મોદી સાહેબનો વિરોધી છું કે એવું કંઈ વિચારવાની કોશિશ ના કરતા. પણ હું તમને આ એક નાની અમથી વાત દ્વારા સમજાવવા માંગુ છું કે આત્મનિર્ભરતા ખોખલા કરી નાખે છે. પરાવલંબન જોઈએ અને હંમેશા જોઈએ. સ્વાવલંબનથી વસ્તુઓ સાબિત થતી નથી. આ ખાસ સમજો કે હું છું અને જો હું આત્મનિર્ભર બનવાની કોશિશ કરું તો હું શું કરીશ કે હું કોલગેટ છે એ પણ જાતે બનાવીશ, મારો જે ટૂથબ્રશ છે એ પણ જાતે બનાવીશ, કપડાં છે એ પણ જાતે બનાવવાની કોશિશ કરીશ, ધંધો છે એ તો જાતે કરું જ છું, જમવાનું છે એ પણ જાતે બનાવવાની કોશિશ કરીશ, અનાજ પણ જાતે ઉગાડીશ, ગેસ પણ જાતે ક્યાંકથી લાવીશ. બધું જ જો જાતે કરવા જઈશું તો આપણી પાસે એટલો સમય નહીં બચે. ખાસ સમજવાની કોશિશ કરજો કે જે રીતે આત્મનિર્ભરતાની વાત કે સ્વાવલંબનની વાત કહેવામાં આવી છે કે ભારતે બધું જ પોતાની રીતે કરવાનું છે, તો એ ડિફિકલ્ટ થઈ જશે. કેમ? કારણ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ કોઈના પર આધારિત નહીં હોય ત્યાં સુધી એને એ વ્યક્તિની કદર નહીં થાય. ખાસ સમજવા જેવી વાત છે કે જો હું ગુજરાતી છું ને હું કોઈ મુસલમાન જાતિની છોકરી સાથે લગ્ન કરું તો મારા માટે મુસલમાનો દુશ્મન નહીં રહે. કેમ નહીં રહે? કારણ કે હું એમની સાથે બંધાઈ ગયો છું ક્યાંક ને ક્યાંક સંબંધમાં, જે અત્યારે પોસિબલ થતું નથી. આજે આપણા માટે એ બધા દુશ્મન થઈ ગયા છે કારણ કે એમની સાથે આપણું કોઈ કનેક્શન નથી. આજે કદાચ તમે આત્મનિર્ભર બનવાની કોશિશ કરો તો તમને ખ્યાલ આવે કે એક ખાલી કોલગેટ બનાવી હોય ને તો એ તમને બહુ મોંઘી પડે. અત્યારે જે કોલગેટ આપણને સસ્તી મળે છે માર્કેટમાં એ તમે જાતે ઘરે બનાવવા બેસો તો બહુ મોંઘી પડે. તો એ ઓબ્વિયસ છે કે ભાઈ તમારે કોલગેટ બહારથી ઇમ્પોર્ટ કરો તો એ તમારા કોલગેટ બહાર ઇમ્પોર્ટ કરવાના લીધે તમારો સંબંધ એ દેશ સાથે સારો સચવાઈ રહે છે અને જળવાઈ રહે છે. બીજું એક નાનું ઉદાહરણ આપું કે ધારો કે 2 ગામ છે, હવે ગામને એકબીજા સાથે કોઈ કનેક્શન નથી. આત્મનિર્ભરતાની વાત કરું છું. બહુ એટલે ખરેખર સમજવા જેવી વાત છે કે સમજી લો કે ભારત અને અમેરિકા છે, જેને બંને ગામ છે અલગ અલગ, જેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. ભારત આત્મનિર્ભર છે, અમેરિકા આત્મનિર્ભર છે. અને જો ભારત પર હુમલો થાય તો અમેરિકાવાળા વિચારશે કે શું કામ, આપણે શું કામ ત્યાં જઈએ.
એની મેટર છે, એ જાતે ફોડી લેશે. અને અમેરિકા પર હુમલો થાય તો ભારત પણ એ જ વિચારે છે કે આપણે શું કામ ત્યાં જઈએ, એની મેટર છે, એની રીતે ફોડી લેશે. પણ જો ભારતના ઘઉં અમેરિકામાં જતા હોય ને અમેરિકાની વસ્તુઓ ભારતમાં આવતી હોય તો અમેરિકા અને ભારત બંને જખ મારીને એકબીજાની મદદ કરશે. કેમ? કારણ કે બંનેને એકબીજાની વસ્તુઓની જરૂર છે, બંને એકબીજા પર પરાવલંબી છે, બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. અમેરિકામાં હુમલો થયો તો ભારતવાળા મદદ કરવા દોડશે કે આની મદદ કરો, અને ભારતમાં હુમલો થયો તો અમેરિકાવાળા આવશે કે આમની મદદ કરો. કેમ? કારણ કે ત્યાં એકબીજા સાથે જરૂરિયાતના સંબંધો જોડાયેલા છે. જેટલો વ્યક્તિ પરાવલંબી બનશે એટલો સંબંધ વધારે મજબૂત બનશે. મને ખ્યાલ છે કે આ સમજાય એવી વાત નથી ને બધાના મગજમાં ફિટ બેસે એવી વાત તો ભૂલે ચૂકે નથી, પણ સમજવા જેવી વાત છે. જ્યારે તમને કોઈની જરૂર પડે છે ને ત્યારે એ વ્યક્તિની કદર તમારા દિલમાં, તમારા મનમાં એક અલગ ઊભી થાય છે. જ્યાં સુધી તમને એની જરૂર નથી પડતી ને ત્યાં સુધી કદાચ તમે એને સામેથી બોલાવશો એ નહીં, અને એ જો તમારી સાથે બોલવાની કોશિશ કરશે તો તમે એને સરખી રીતે વાતે નહીં કરો. પણ જ્યારે તમને એની જરૂર પડી ત્યારે તમે એને સામેથી બોલાવાય જશો, એની સાથે સરખી વાતે કરશો ને સંબંધ સાચવવાની કોશિશ પણ કરશો. જેટલા પણ સંબંધ અહીંયા બંધાયેલા છે ક્યાંક ને ક્યાંક જરૂરિયાત એની અંદર બહુ મહત્ત્વનો ફાળો બની રહ્યો છે. આજે મોટાભાગના સમાજ એકબીજાથી વિરોધી થઈ ગયા છે. સમાજને સમાજ સાથે કોઈ મતલબ નથી. જૈન હોય તો અલગ, પટેલ હોય તો અલગ, મુસ્લિમ હોય તો અલગ, બુદ્ધ હોય તો અલગ, બધા અલગ અલગ. પણ જો જૈનો અને પટેલો જોડાય અથવા પટેલો અને મુસ્લિમો જોડાય કે જૈનો અને મુસ્લિમો જોડાય તો આ સમાજ એક વિશ્વ સ્તરીય સમાજ બની શકે. કારણ કે આજે જૈનની કોઈક છોકરી મુસ્લિમમાં જાય અથવા તો જૈનનો કોઈક છોકરો મુસ્લિમ ઘરની છોકરી લાવે તો એ પોસિબલ થાય કે બંને વચ્ચે સંબંધ સુધરે અને એ જાતિવાદ જ આખો દૂર થઈ જાય, અને બહુ જબરજસ્ત રીતે દૂર થઈ જાય. કારણ કે ક્યાંક એવા સંબંધ બંધાઈ ગયા છે કે એ લોકો એકબીજાની મદદ કર્યા વગર રહી ના શકે. પણ અહીંયા એ વસ્તુ પોસિબલ થતી નથી. બધા પોતપોતાનો ધર્મ અને બધા પોતપોતાની જાત સાચવીને બેઠા છે ને એટલે વધારે ને વધારે દુઃખી થતા જાય છે. ભારત ઘણા વર્ષો સુધી આગળ ના આવી શક્યું ને અત્યારે ભારત સૌથી વધારે પાછળ છે. એનું સૌથી મોટું કારણ આ છે કે ભારતથી ઘણા બધા લોકો એવા છે કે જે ભારતમાંથી જતા રહ્યા બહાર. ભારતને એવું લાગતું રહ્યું કે આપણને કોઈની જરૂર નથી, કોઈની જરૂર નથી, જે છે આપણી પાસે બધું જ છે. ભારત સોને કી ચિડિયા કહેવાતી અને કદાચ કહેવાતી એ રહેશે, પણ એ છેક સુધી નહીં પોસિબલ થાય. અને આ વી મકવાણા જેમ કહે છે કે સમાજમાંથી જ્ઞાતિ હટાવી લેવું સહેલું નથી. હું એવું નથી કહેતો કે તમે જ્ઞાતિ કે જાતિ હટાવી લો, પણ એટલીસ્ટ સમાજ જે શબ્દ છે એ શબ્દનો ખરેખર અર્થ સમજો. સમાજ એટલે કે એવા લોકો કે જે એક બધા હળી મળીને રહે, ના કે એક જ જાતિના લોકો કે જે હળી મળીને રહે. આપણા માટે સમાજ એક એવી વસ્તુ થઈ ગઈ છે કે જ્યાં એક જ જાતિના લોકો હળી મળીને રહેતા હોય, એક જ જાતિના લોકો એકબીજાને મદદ કરતા હોય. કેસવાલા ઘણા સમય પછી આવ્યા. તમે મને તમારી એક કમેન્ટ યાદ હતી મને હજી સુધી, જે ગામડા વિશે મેં એક પોસ્ટ કરી હતી ને એના વિશે તમે કમેન્ટ કરી હતી. બહુ સુપર કમેન્ટ હતી. તમે આજે કંઈક નવું લખીને આવ્યા છો કે જીવન એટલે સિક્કાની બે બાજુ, જેમાં એક બાજુ સુખ છે તો બીજી બાજુ દુઃખ, એક બાજુ પ્રેમ છે તો બીજી બાજુ નફરત, એક બાજુ શાંતિ તો બીજી બાજુ અશાંતિ, એક બાજુ સફળતા તો બીજી બાજુ નિષ્ફળતા, એક બાજુ વિશ્વાસ તો બીજી બાજુ વિશ્વાસઘાત, એક બાજુ સ્વસ્થ શરીર તો બીજી બાજુ અસ્વસ્થ શરીર, ને અંતમાં એક બાજુ જન્મ તો બીજી બાજુ મૃત્યુ. સ્વાભાવિક છે. વિશ્વાસ છે તો વિશ્વાસ તૂટશે, પ્રેમ છે તો નફરત આવશે જ. નફરત એમને એમ ક્યારેય આવતી નથી. ક્યાંક તમે પ્રેમ કર્યો હોય તો જ નફરત પોસિબલ થાય છે. બધી બાજુ અને બંને બાજુ એકબીજા સાથે જોડાયેલી છે. જન્મ છે તો મૃત્યુ છે, અને મૃત્યુ છે તો જન્મ છે જ. ડી પટેલ કહે છે કે ભારતમાં ટેલેન્ટની કિંમત જ નથી, ભારતમાં અભણ રાજનેતાની જ કિંમત છે. આ સાચી વાત છે. ભારતમાં ટેલેન્ટની કદર નથી. એનું કારણ સૌથી મોટું એ છે કે ભારતની જે પબ્લિક છે એ એવી પબ્લિક છે કે જે એજ્યુકેટેડ છે પણ એજ્યુકેટેડ નથી. એક બાજુ દેખાવ બહુ સારો કરી લે છે કે ભાઈ અમે ભણેલા છે, પણ બીજી બાજુ ભણેલા જેવું વર્તન ક્યારે કરી નથી શકતા.
આમને હું ભણેલા ગણેલા અભણ કહું કે એક બાજુ દેખાવો બહુ સારો કરી લે કે ભાઈ હું બહુ બધો ભણેલો છું, પણ બીજી જ બાજુ એવો અમલ ના કરી શકે કે હું ભણેલો છું. મેં વચ્ચે હમણાં રીલમાં એક પોસ્ટ મૂકી હતી ને એ ખરેખર વિડીયો બહુ મસ્ત હતો, કે જ્યાં એજન્સી 21 વાળાઓનો વિડીયો છે કે એક વ્યક્તિ છે જે ચાલતો ચાલતો કચરા પેટીમાં કચરો નાખતો જાય છે ને પાછળથી વૃક્ષો ઉગે છે ને ધીરે 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 પૃથ્વી ફરી પાછી એવી થતી જાય છે. તો આપણા ભારતમાં ભણેલા ગણેલા લોકો બહુ છે, છતાં ગંગા સૌથી વધારે ગંદી છે, કે જેને આપણે પવિત્ર નદી માનીએ છીએ, કે જેનું પાણી આપણે ઘરમાં રાખીએ છીએ. સૌથી ગંદી નદી એ જ છે. આ ભણેલા ગણેલા લોકોની નિશાની. આપણે ફરવા જઈશું ને કોઈ પણ ફરવાલાયક સ્થળ ઉપર, તો ત્યાં ફરવાલાયક સ્થળને ફરવાલાયક નહીં રાખીએ. આ લખીને આપું છું કે ત્યાં જ એવો કચરો ફેલાઈને આવશું કે બીજી વખત આપણે ત્યાં જઈશું ને તો આપણને જવાનું મન નહીં થાય. અને બીજું પ્લસ એ થઈ રહ્યું છે કે હવે જે પબ્લિક છે ને એ વાહિયાત વસ્તુઓ તરફ વધારે વળી રહી છે. કેમ છે એનું કારણ જો કહું તો એ એવું છે કે ભાઈ કોઈ પણ માણસ હોય એટલે થોડું ઘણું એને મનમાં તો હોય જ કે આપણે એ કંઈક થોડું એવું જોઈએ કે જેમાં મજા આવે, ટૂંકા કપડાં હોય કે ગંદી વાતો હોય કે જે હોય. અને એટલે જ અહીંયા સોશિયલ મીડિયા પર એ વસ્તુ વધારે ચાલે છે કે જે વાહિયાત હોય ને, જે વધારે ગંદી હોય. સારી વાતો ઇન્ટરેસ્ટેડ હોય લોકો એની અંદર, પણ બહુ ઓછા લોકો એવા હોય કે જે સારી વાતોમાં ઇન્ટરેસ્ટેડ હોય. એટલે જ અત્યારે કોઈ છોકરી જે સારી દેખાતી હોય અને શર્ટના 2 બટન ખુલ્લા કરીને બેઠી હોય અને લાઈવ કરતી હોય, તો એની અંદર લાઈવની સંખ્યામાં જોનારોની અને વ્યુઅર્સની સંખ્યા વધારે હોય. પણ કોઈ એવું વ્યક્તિ જે લાઈવ કરતું હોય કે જે સારી અને સાચી વાત કરતું હોય, તો ત્યાં સંખ્યા ના હોય. કેમ? કારણ કે એ વાતોમાં લોકોને ઇન્ટરેસ્ટ નથી. લોકોને ઇન્ટરેસ્ટ છે જોવામાં, સાંભળવામાં, ત્યાંથી છટકી જવામાં. અને હવે ખરેખર સોશિયલ મીડિયા એ હદ સુધી પહોંચી ગયું છે કે જેના લીધે ઘણા લોકોના મગજ હવે વિકૃત થવા લાગ્યા છે. અને આગળ પણ જો આવું જ રહેશે કે જ્યાં છોકરીઓ ફેમસ થવા માટે કે છોકરાઓ ફેમસ થવા માટે ગંદી વાતો અને ગંદી હરકતોના સહારા લેશે, તો એ ફેમસ થવું બહુ અઘરું થઈ જશે. એનો કોઈ મતલબ નહીં રહે. કોઈ એટલે કોઈ મતલબ નહીં રહે. કારણ કે આજે કોઈ શર્ટના 2 બટન ખોલે છે, તો કાલે કોઈ એવું આવશે કે જે આખો શર્ટ ખોલી દેશે. આજે કોઈ શર્ટની અંદરનું બતાવે છે, તો કાલે એ અંદરનું એ કાઢી નાખશે. ફેમસ થવા માટે એવી હરકતો ના કરવી કે જેનાથી તમને પછતાવો થાય, કે તમારી ઓડિયન્સને મજા આવે. જો ખરેખર તમારી અંદર કંઈક વસ્તુ હશે કે તમારી અંદર કંઈક લેવાનું હશે, તો લોકો લેશે અને આવશે જ. એના માટે શરીરનો સહારો લેવાની જરૂર નથી. दिखते हैं तो बिकता है એવું છે અહીં. હાલમાં ઠાકોર જય કંઈક કહે છે કે હાલમાં જે તમે બોલીને સમજાવો એ કોઈ સાંભળવા માંગતું નથી, અને પબ્લિક આજે સાંભળવામાં નહીં જોવા માંગશે. એ જ કહું છું કે અત્યારે પબ્લિકને જોવું છે. અત્યારે હું કદાચ ટી શર્ટ કાઢીને બેઠો હોઉં કે એવું કંઈક કરતો હોઉં ને, તો વાત અલગ થઈ જાય ફરી પાછી. પણ જો કે મને એવી કોઈ જરૂર છે નહીં. હું ક્યારે ચહેરા સાથે લાઈવ આવ્યો નથી. મને વાંધો નથી. જેટલા આવે એટલા કાફી છે. જેમ જેમ આવતા જશે તેમ તેમ એ લોકોને ખ્યાલ આવશે કે ના ભાઈ અહીંયા આવું અને સમય કાઢવો એ વ્યાજબી છે. તો એ લોકો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હું લાઈવ થઈશ ત્યારે આવશે. અને જો એ લોકો 1 થી 5 લાઈવમાં આવી ગયા, તો 6ઠ્ઠી વાર એ લોકો મને મેસેજ કરીને કહેશે કે હવે તમે લાઈવ આવવાના છો ક્યારે. આ અઘરું છે, જે મેળવવો પડે, મળે નહીં. તમારા લાઈવમાં સેક્સ રિલેટેડ ટોપિક હોય ત્યારે 170 લોકો લાઈવમાં હોય.
બટ સેક્સ વગરના ટોપિકમાં 90+ જ લોકો જોડાય છે. હા, એ વાત તમારી સાચી છે, કારણ કે સેક્સ વિશે મારી જે વાતો છે ને એ કોઈ તમને મજા આપવાની કે એવી વાતો નથી. સેક્સ વિશે જેટલી મેં વાતો કરી છે ને એનામાંથી તમને નોલેજ મેળવવાની વાત કરી છે, કે જેમાંથી કદાચ તમે કંઈક મેળવી શકો અને જેમાંથી તમે એ વસ્તુને એક અલગ રીતે અનુભવી શકો. નોર્મલી સેક્સ બધા જ કરતા હોય છે, એમાં કંઈ જ ખોટું નથી, પણ એ બહુ પાવરફુલ વસ્તુ છે જેનાથી તમે કદાચ એનલાઇટેડ પણ થઈ શકો. સિમ્પલ થોટ આજે બહુ બધી શાયરીઓ લખે છે ભાઈ. ઉદાસ થવાને આખી જિંદગી પડી છે, નજર ઉપાડો સામે જિંદગી પડી છે. જાતે લખીને લાવો તો મજા આવે. આ સચ્ચાઈ જે મેં અનુભવેલી છે. મેં આજે એટલે જ જિંદગી જડીબુટી બપોરે જ હું વિચારતો હતો કે આજે લાઈવ કરી નાખું, પણ મને નક્કી નહોતું કે લાઈવ આવી શકીશ કે નહીં આવી શકું. છતાં અત્યારે આવ્યો અને જિંદગીની જડીબુટી વિશે થોડી ઘણી તો વાત કરી. અને હું એટલે જ એ જ કહેવા માંગુ છું કે ભાઈ તમારું જીવન છે ને તમારે તમારી રીતે જ જીવવાનું છે. કોઈ કહે કે 5 વાગે ઉઠો ને કોઈ કહે કે 6 વાગે ઉઠો. ના, તમને લાગે ને એ રીતે ઉઠો, તમને લાગે એ કરો. તમને ઓટોમેટિક લાગવા લાગશે. તમે એક વખત 5 વાગે ઉઠ્યા કે 6 વાગે ઉઠ્યા ને જો તમને સારું લાગ્યું તો તમે બીજા દિવસે આપોઆપ ઉઠશો જ. તમને ખબર છે કે ભાઈ મારે શું કરવાનું છે. કોઈ પણ મોટિવેશનલ સ્પીકર છે કે કોઈ પણ દુનિયાનો કોઈ બુદ્ધ હોય, મહાવીર હોય કે ગમે તે હોય, તમને તમારી અંદર શું છે ને એ નહીં કહી શકે, ક્યારે નહીં કહી શકે. પણ હા, તમને અમુક એવા રસ્તા બતાવશે કે જેનાથી તમે એ જાણી શકો કે તમારી અંદર શું છે. અંતે તો તમારે એ જ કરવાનું છે કે જે તમારી અંદર છે. અને તમે 5 વાગે ઉઠો, 6 વાગે ઉઠો, સવારે નાસ્તો કરો ના કરો, ગરમ પાણી પીવો ના પીવો, એ જે થવાનું છે એ તો થવાનું જ છે. આપણી લાઈફનું રિમોટ આપણા હાથમાં જ રહેવું જોઈએ. આપણા હાથમાં જ છે. બસ બટન કોઈક બીજું દબાવે છે. તમે એ બટન ક્યાંક મોટિવેશનલ સ્પીકરના હાથમાં આપી દીધા, ક્યાંક તમારી પ્રિયતમાના હાથમાં આપી દીધા, ક્યાંક તમારા ફ્રેન્ડના હાથમાં આપી દીધા, ક્યાંક તમારા કામના હાથમાં આપી દીધા. બહુ એક નાની એમથી વાત કરું કે લગભગ આની પહેલાં મેં આ હિસાબ એક વખત ગણાવી દીધો છે કે માણસના જીવનમાં ધારો કે હું છું અત્યારે તો 8 કલાક ઊંઘવામાં જાય, બાકીના 6-7 કલાક ઓફિસમાં જાય. તો 8 ને 6 ગણીએ તો એ 14 થાય, બરાબર. 2 કલાક ખાવામાં ગણો તો 16 થાય. 1 કલાક નાહવા ધોવામાં ગણો તો 17 થાય. પછી બીજા 2-3 કલાક બચે જે એન્ટરટેનમેન્ટના હોય. એટલે 20 કલાક પકડી લો કે તમારા જીવનમાં 24 કલાકમાંથી 20 કલાક આડાઅવડા કામોમાં ગયા. તમારી પાસે માત્ર 4 કલાક બચ્યા જીવવા માટે એક દિવસમાં. અને જો માણસ 70 વર્ષ જીવે તો એ 7 ચોક 28, 228 કલાક, એટલે કે લગભગ બહુ ઓછો સમયગાળો એની પાસે હોય કે જે એ જીવી શકતો હોય. અને આ જ જીવનમાં જો એ પોતાનું રિમોટ બીજાના હાથમાં આપી દે તો કેવું અઘરું થઈ જાય. આપણે 2800 ભાગ્યા 24 કરીએ તો કેટલું થાય? છે કોઈ ગણિત વાળું દિમાગ અહીંયા જોરદાર? લગભગ 116 કલાક, 116 દિવસ, બરાબર. એક વર્ષે નથી મળતું એને જીવવા માટે. 70 વર્ષના સમયગાળાની અંદરની વાત કરું છું. એક વર્ષ પણ આખું નથી મળતું એને જીવવા માટે. આ બહુ અઘરું થઈ જાય છે. અને અહીંયા બીજું એવું થાય છે કે આપણે કંઈક ક્રિએટ નથી કરી શકતા. સૌથી વધારે જો તમારે સાચું કહું, જો ખરેખર તમારે જીવવું હોય ને તો એટલીસ્ટ દિવસમાં તમારે કંઈક ક્રિએટ કરવું પડે. અને એ ક્રિએશન કંઈ પણ હોઈ શકે. પેઇન્ટિંગ હોઈ શકે, ડાન્સ હોઈ શકે, મ્યુઝિક હોઈ શકે, લખાણ હોઈ શકે કે કંઈ પણ હોઈ શકે. જેટલું વધારે તમે ક્રિએટ કરશો ને એટલું વધારે તમને જીવવાની મજા આવશે. કારણ કે લાઈફનો મકસદ એ છે કે તમે અહીંયા કંઈક ક્રિએટ કરીને જાઓ. મરો એ પહેલાં. ખાલી પૈસા ક્રિએટ કરવાની વાત નથી કે ખાલી સંબંધ ક્રિએટ કરવાની વાત નથી.
કોઈ વૃક્ષને તમે મળતા જોશો ને, તમે કોઈ પણ વૃક્ષ જોયું હશે ને તો એ 1000 બીજા વૃક્ષ આપીને જાય છે. તમારે જોવું હોય તો જોઈ લેજો. લાઈફનો જે પણ રૂલ છે ને એ જ છે કે તમે કંઈક ક્રિએટ કરો. તમે કંઈક ક્રિએટ કરો. તમારી પાસે જો સમય છે, તમારી પાસે જો તાકાત છે, તો તમે ચોક્કસ કંઈક ક્રિએટ કરો. આજે આંબો જોઉં છું તો એક જ આંબો હોય ને એ નક્કી કરી લે કે ભાઈ મારે કંઈ જ ક્રિએટ નથી કરવું, મારે બીજું કંઈ નથી કરવું, ખાલી મારે જીવવું છે ને મરી જવું છે, તો બીજા આંબા ના ઉગી શકે. એ એવું કહી દે કે હું કેરી જ નહીં આપું તમને, તમારે જે કરવું એ કરી લો, તો નહીં થાય. આપવું પડશે, તમારે આપવું પડશે. એવું સહેજ પણ નથી કે તમારી પાસે કંઈ જ નથી. અમુક લોકોને એવું હોય ને કે મારામાં શું છે, મને કંઈ નથી આવડતું, કે હું કંઈ કરી નહીં શકું, હું દોરી નહીં શકું, હું લખી નહીં શકું, હું ગાઈ નહીં શકું, હું નાચી નહીં શકું, હું શીખવાડી નહીં શકું, હું કંઈ જ નહીં કરી શકું. એવું થાય, ચોક્કસ થાય, પણ એવું સહેજ પણ હોતું નથી. તમને જો ઈશ્વરે જન્મ આપ્યો છે તો તમારી અંદર ક્યાંક ને ક્યાંક એવી ખૂબી તો મૂકી જશે કે જેનાથી તમે તમારી અંદર જે રહેલું છે એ વહેંચી શકો. અહીંયા એ હું ચોક્કસ કહેવા માંગીશ કે દરેક ઉલઝાયેલા વ્યક્તિની અંદર એક સુલઝાયેલો વ્યક્તિ રહેતો હોય છે, કે જે ક્યારે બહાર નથી આવતો. કોઈ પણ વ્યક્તિ હોય કે જે બહુ ગુસ્સો કરતું હોય, બહુ નારાજ થઈ જતું હોય, બહુ રિસાઈ જતું હોય, ગમે તેમ બોલતું હોય, છતાં એ વ્યક્તિની અંદર એક વ્યક્તિ તો એવો રહેતો જ હોય છે કે જે બહુ સુલઝાયેલો હોય છે, કે જેને ખબર હોય છે, કે જેને ખરેખર ખબર હોય છે કે હું આવો નથી, કે હું આવી નથી, પણ એ બહાર નથી આવી શકતો ને એટલે આ બધી તકલીફ થઈ જાય છે. જો એ વ્યક્તિ બહાર આવી જાય તો સહેલું થઈ જાય જીવન, બહુ એટલે બહુ સહેલું થઈ જાય. પણ અહીંયા આપણે જે રીતે જીવીએ છીએ ને એ બધા નકાબ છે. નકાબ એટલે કેવા નકાબ કે જે ઓઢી લીધા છે, મારે આ તો આ જ કરવાનું, કે મારે આ તો આ જ બનવાનું, એનાથી સિવાય કંઈ નહીં. અને એટલે જીવન બહુ અઘરું લાગે. જ્યારે કોઈ પણ જોકર હોય ને આખી જિંદગી જોકર બનીને જીવી ના શકે. સમજો, કોઈ પણ જોકર હોય આખી જિંદગી જોકર બનીને જીવી ના શકે. પડદો પડે એટલે એ પણ પોતાના અસલી સ્વરૂપમાં આવે જ. તો આપણે પણ આખી જિંદગી નકાબ પહેરીને જીવી નહીં શકીશું. અંતે નહીં તો ગમે ત્યારે તમારે તમારા અસલી સ્વરૂપમાં આવવું તો પડશે જ. તમે હોવ બહુ વિકૃત મગજના, તમે ધ્યાન, સાધના અને સ્વાધ્યાયમાં જોડાઈ જાઓ તો એ પોસિબલ નહીં થાય કે તમે સુધરી જશો. ક્યાંક ને ક્યાંક છેલ્લે તમારા જીવનમાં એ વસ્તુ તો આવશે જ. જીવનની જડીબુટી ટોપિક હતો અને એમાં એક જ વાત હવે છેલ્લે કહેવા માંગીશ કે તમે હસો અને બીજાને પણ હસાવો. તમે હસો અને બીજાને પણ હસાવો. કારણ કે જ્યારે તમે હસશો તો તમને આનંદ આવશે, અને તમે જ્યારે બીજાને હસાવશો તો તમને આનંદ આવશે. બધી જ વસ્તુ અહીંયા પૈસાથી ખરીદી શકાય કે મેળવી શકાય એવી હોતી નથી. પૈસાનો જે ભ્રમ છે કે પૈસાનો જે પાવર છે એ બધા સામે ટકતો નથી. દરેક વ્યક્તિ તમારી બધી જ વાત માની લેશે એના લીધે કે તમારી પાસે પૈસા છે તો એ ભૂલી જજો. એ પોસિબલ નહીં થાય. કારણ કે દરેક વ્યક્તિને પોતાની સેલ્ફ રિસ્પેક્ટ પ્યારી હોય છે, કિંમતી હોય છે. તમારી પાસે ગમે તેટલા પૈસા હશે, તમે એને ગમે એટલો પગાર આપતા હશો, એને નહીં રહેવું હોય તો નહીં જ રહે. એ ખાસ સમજવાની કોશિશ કરજો કે ભાઈ પૈસાથી બધું મળી જતું હોય તો અહીંયા ઘણા બધા લોકો પૈસાવાળા છે છતાં એમને કંઈ મળ્યું નથી. ખાલી મોટા ઘર, ગાડી, બંગલામાં રહેવું એટલે બધું મળી ગયું એવું નથી. અંદરથી એ ખોખલાટ છે.
અને આ એક વાત ખરેખર બહુ મસ્ત કરી છે જેનું પટેલ, કે દરેક વ્યક્તિ પૂરેપૂરો સંપૂર્ણ હોતો નથી, તેમાં કંઈક ને કંઈક ખામી હોય જ છે. ઓશોએ પણ એક બહુ મસ્ત વાત કરી છે કે દુનિયામાં મહાનમાં મહાન વ્યક્તિ પણ અપૂર્ણ છે, કારણ કે જો વ્યક્તિ પૂર્ણ થઈ જાય તો ફરી પાછો એ જન્મ લેતો નથી. આ એક એવી વાત છે કે જે સમજવી બહુ સહેલી છે, બહુ એટલે બહુ સહેલી છે. ઇવન મહાવીર હોય કે બુદ્ધ હોય એ પણ ક્યાંક ને ક્યાંક અપૂર્ણ છે, એટલે જ એમણે બીજો જન્મ લેવો પડ્યો. કારણ કે પૂર્ણતા અંત લાવે છે, જન્મ મરણની પણ અને મોક્ષની પણ. અહીંયા જે પણ વ્યક્તિ છે એ ક્યાંક ને ક્યાંક અપૂર્ણ છે, અને એટલે જ એનું અસ્તિત્વ છે. અને પ્લસ અહીંયા બીજું કે અનુકરણ બહુ બધું છે. અનુકરણ એટલે કે કઈ રીતે કહું, કે કોઈ વ્યક્તિ કંઈક કરતું હોય ને તમે એના જેવું કરવાની કોશિશ કરો, એ બહુ અઘરું અહીંયા થઈ જાય છે. હવે કબીરસિંહ મૂવી આવ્યું ને કબીરસિંહનું પ્રીતિ છોડીને ગઈને પેલા ભાઈ 2 સિગરેટ એક સાથે પીવે એટલે છોકરાઓ ચાલુ થઈ જાય 2 સિગરેટ એક સાથે પીવાનું. એનાથી કોઈ કબીરસિંહ બની જતું નથી, કે બુદ્ધને સાંભળવાથી કે બુદ્ધની જોડે રહેવાથી એ બુદ્ધ કોઈ બની જતું નથી. બુદ્ધ પાસે ભિક્ષુઓ બહુ બધા હતા ને એમના 4 શિષ્યો ખાસ પણ હતા, તે છતાંય 4 શિષ્યો બુદ્ધ ના બની શક્યા. એક વ્યક્તિ એક જ થઈ શકે, એનાથી વધારે ના થઈ શકે. ધવલ પટેલ કહે છે કે પૈસા આજ છે, કાલે નથી, પણ લાઈફમાં ખુશ રહેવું જોઈએ. જો દુઃખમાં તમે હસતા રહેશો તો સુખ હાથ પકડી લેશે. હું તો કહું કે સુખે તમારો હાથ પકડ્યો છે ને તમે દુઃખનો હાથ પકડી રાખ્યો છે. સાંભળજો કે સુખે તમારો હાથ પકડ્યો છે ને તમે દુઃખનો હાથ પકડી રાખ્યો છે. તમે દુઃખને જવા નથી દેવા માંગતા, અને દુઃખને જવા પણ ના દેવું જોઈએ, કારણ કે જો દુઃખ જતું રહેશે તો સુખની કિંમત નહીં થાય. હું છું કે જો તમારા જીવનમાંથી દુઃખ જતું રહેશે તો તમને સુખની કિંમત ક્યારેય નહીં થાય. મારી ડાયરી કહે છે કે આ પૈસાની વાત તો કોરોનાએ સમજાવી જ દીધી, ગમે તેટલો ઢગલો કરો પણ જે થશે એ તો થઈને જ રહેશે. ઓક્સિજન પૈસાથી મળી જશે, બેડ મળી જશે, સારામાં સારો ડૉક્ટર મળી જશે, સારામાં સારી હોસ્પિટલ મળી જશે, મોંઘામાં મોંઘું ઇન્જેક્શન મળી જશે, પણ શ્વાસ નહીં મળી શકે, ક્યારે નહીં મળી શકે. અને જો તમે સંબંધ નહીં સાચવ્યા હોય તો તમારી ખાટલાની બાજુમાં બેસે એવું વ્યક્તિ કોઈ નહીં હોય ને, ત્યારે તમને બહુ પસ્તાવો થશે કે સાલું આવું મારું જીવન કે જ્યાં મરતી વખતે મને કોઈ મળવા ના આવ્યું. એક તો આજે હવા બહુ મસ્ત છે બાલ્કનીમાં. મારી ઈચ્છા એવી હતી કે થોડો સમય પોતાની સાથે સ્પેન્ડ કરી લઉં, પણ હવે તમે બધા મારા પોતાના જ છો એટલે વાંધો નહીં આવે. કેટલો ટાઈમ થયો આપણા લાઈવને? ખબર 34 મિનિટ થઈ ગઈ. બહુ તો નહીં ખેંચી શકીએ, પણ હા, જીવનની જડીબુટી યાદ રાખજો. एक दिन मोहब्बत ओढ़ कर एक दिन गली के मोड़ पर तेरी हथेली पर लिखूं मेरा नाम तेरे नाम पर फिर तू तकल्लुफ छोड़ कर फिर तू झुका कर के नजर रखना मेरे कांधे पे सर. જિંદગી
આજે રચના થઈ જાય. કૃણાલભાઈ કોઈક રચના હોય તો મને મોકલી દો વોટ્સઅપ પર અથવા ક્યાંય પણ. મેં લખી તો છે, મેં કાલે ઘણું બધું લખ્યું પણ ફોટા પાડવાના રહી ગયા મારાથી. કૃણાલે મને મોકલી હતી, મને યાદ છે. આ સાંભળીને કદાચ મેં બોલી છે કે નથી બોલી મને યાદ નથી, કે હું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ કરતો. આમ જાણે બધો વાંક મારો હતો. સાંભળી છે, મેં બોલી છે કે નથી બોલી મને યાદ નથી, પણ આમ જાણે બધો વાંક મારો હતો. હું પણ એક સમયે માણસ ઘણો સારો હતો. આમ જાણે બધો વાંક મારો હતો. હું પણ એક સમયે માણસ ઘણો સારો હતો. આ દુનિયા હવે સમજાય છે મને, કારણ વગર તો દરિયો પણ ક્યાં ખારો હતો. આ દુનિયા હવે સમજાય છે મને, કારણ વગર તો દરિયો પણ ક્યાં ખારો હતો. ફરિયાદ છે એમની કે હું બદલાઈ ગયો છું. ફરિયાદ છે એમની કે હું બદલાઈ ગયો છું, પણ મને લાગે છે હવે બદલવાનો એમનો વારો હતો. ને લૂંટી રહ્યા હતા લોકો મને એમના હિસાબે. ને લૂંટી રહ્યા હતા લોકો મને એમના હિસાબે. મારી પાસે એના સિવાય ક્યાં કોઈ ચારો હતો. આમ જાણે બધો વાંક મારો હતો. હું પણ એક સમયે માણસ ઘણો સારો હતો. આમ જાણે બધો વાંક મારો હતો. હું પણ એક સમયે માણસ ઘણો સારો હતો. આમ જાણે ખરેખર બધો વાંક આપણો જ હોય છે. એક સમયે તો આપણે ઘણા સારા હોઈએ છીએ, પણ અઘરું થઈ જાય. આમ જાણે બધો વાંક મારો હતો. હું પણ એક સમયે માણસ ઘણો સારો હતો. અને આ દરેકના જીવનમાં થાય છે. એવું નથી કે ખાલી મારા જીવનમાં જ થયું છે. તમારા જીવનમાં 100% વસ્તુ બની જશે કે તમે જીવનમાં એક સમય તો 100% સારા રહ્યા હશો ને ક્યાંક તમને એવો ઝટકો વાગ્યો હશે, ઠોકર વાગી હશે, કે કોઈએ ધક્કો માર્યો હશે કે જેનાથી તમે બદલાયા. અને જો કે બદલાવું બહુ સ્વાભાવિક છે. ઓશોએ એક બહુ મસ્ત વાત કહી હતી કે એ મને કહે છે કે તમે બદલાઈ ગયા છો. એ મારી જોડે શિકાયત કરે છે કે તમે બદલાઈ ગયા છો. અને હું કહું છું કે તમે બદલાયા કેમ નથી. હું કહું છું કે તમે બદલાયા કેમ નથી. અને આ ખરેખર બહુ મસ્ત વાત કહી એમણે, કે કોઈ પણ વ્યક્તિ તમને કહે કે તમે બદલાઈ ગયા છો તો તમારે સામે પૂછવું કે ભાઈ તમે કેમ નથી બદલાયા. ફરિયાદ આવે, ચોક્કસ આવે. જ્યારે તમે એમની વાતો ના માનો કે એમનાથી વાતો ના કરો કે થોડા ચેન્જ થઈ જાઓ. ચેન્જ સ્વાભાવિક છે, પરિવર્તન સ્વાભાવિક છે. પરિવર્તન સંસારનો નિયમ છે. મિત્તલ કહે છે પરિવર્તન સંસારનો નિયમ છે. સંસારના નિયમ તો બહુ બધા છે, પણ આપણે એ જ નિયમ માનીએ છીએ કે જે આપણને ગમે. બરાબર. અને કાલવાળી રચના હવે આવી ગઈ કે નસીબમાં આવીને ફરી ગયું. કોઈ મારું હતું ને મરી ગયું. એ રડતા નથી કહીને આંસુઓ એમના મારા દિલમાં એ ભરી ગયું. હવે બાળશે મને આ લાકડા કેટલું એ દે. અડધું બચ્યું હતું ને અડધું બરી ગયું. નસીબમાં આવીને ફરી ગયું. કોઈ મારું હતું ને મરી ગયું. એ રડતા નથી કહીને એવું એ દી આંસુ એમના મારા દિલમાં ભરી ગયું. ને હવે બાળશે આ લાકડા કેટલું એ દી. અડધું બચ્યું ને અડધું બરી ગયું. હા, કાલે કે પટેલે આ અક્ષર ઉકેલી દીધા. એ ખરેખર બહુ મારા માટે તો સારી વાત કહેવાય, કે કારણ કે ઘણી વખત હું પોતે લખીને કન્ફ્યુઝ થઈ જતો છું કે આ મેં લખ્યું છે કે કઈ રીતે લખ્યું છે. હું જ્યારે લખતો હોઉં ત્યારે સ્પીડ બહુ હોય. કારણ કે
હું વિચારીને બહુ ઓછું લખું. જે આવતું જાય ને ફટ 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 ફટ, ટાઈમ બહુ ના લાગે. એક વખત જો રિધમ પકડાઈ ગઈ તો પકડાઈ ગઈ. લખું તો લખું, 4-5 પાનાએ લખી દઉં. જો ના લખું તો 4 દિવસ સુધી કંઈ ના લખું. એટલે જ્યારે લખવા બેસું ત્યારે હું અટકતો નથી, ખોટા વિચારોમાં ભટકતો નથી, કોઈ કહે એમની વાતોથી છટકતો નથી. લખવા બેસું ત્યારે અટકતો નથી. મેં ઉકેલ્યા પણ કંઈ ઉકાળ્યું નહીં હો, મને વાહ પણ ના કીધું. પણ તમે ઉકેલ્યા એ પહેલા કે પટેલે ઉકેલી દીધા હતા. એટલે સવાલો આવ્યા છે આની અંદર. કયા કયા છે? એડમી 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 આપણે એડ ક્યાં કરીએ જ છીએ સાહેબ. હા, તમારી અંદર કંઈક ટેલેન્ટ અથવા તમારી અંદર કંઈક છુપાયેલું હશે, તમે બહાર કાઢવા માંગતા હશો તો એડ કરીશું. બકવાસ વાતો કરવા અહીંયા આવતા નથી, એટલે બકવાસ લોકોને આપણે એડ કરતા નથી. છેલ્લે એક લાઈન હું એડ કરું આમાં. કરો કરો યાર. આપણી રચનાઓ પર હજી સુધી કોપીરાઇટ કે એવું કંઈ લાગ્યું નથી, રજિસ્ટર્ડ ને એવું કંઈ જ. કોઈ ચિંતા ના કરો. તમે તમારા નામે ચડાવીને વેચી દેશો ને તો એ કોઈ વાંધો નથી. મિલનભાઈ આયા તો ભાઈ, મિલનભાઈ મિલન કરાવશે લાગે. હવે આપણામાં આપણું કોણ એ કેવી રીતે શોધવું? શોધવાની જરૂર નથી. જે તમારું હશે ને આપોઆપ આવી જ જશે. હું પણ કરું આમાં એક લાઈન એડ સર. કરો કરો, બિંદાસ કરો. 1 લાઈન કરો, 10 લાઈન કરો, જ્યાં સુધી તમે લખી શકતા હો ત્યાં સુધી એડ કરો. હું તો કહું છું તમે લખવા માંગતા હો ને તો કોઈની 2 લાઈનમાંથી તમે આખું લખી શકો. અને તમે ના લખવા માંગતા હો તો એક આખી ગઝલ ઓછી પડે. ચાહત હોવી જોઈએ લખવાની. એ તો મારે બુક છપાવીને વેચ્યું મારા નામે. દોસ્તનું છે તે આપણું જ છે ને, આપણું જ છે, બધું આપણું જ છે. તમે તારે કોઈ ચિંતા ના કરો. કોઈ એક સાચે જ તમારી સાથે ચાલવા તૈયાર ન થાય ત્યાં સુધી એકલા જ ચાલો. વાહ! डगलू एक सफर आज लखीने लावे છે कि मेहनत की आग में उसके बदन को यूं जलते देखा है मैंने, कड़ी धूप में उसे यूं नंगे पैर चलते देखा है मैंने. अगर नसीब होता है तुम्हें 2 वक्त की रोटी खाने को, तो उस अन्न की कीमत कर. आज किसी मुफलिस के आशियाने में एक बच्चे को यूं भूख से बिलखते देखा है मैंने. आहा, अगरू. હું પણ રચના લખું છું એટલે કીધું એડ કરવાનું. ઓકે, સોરી. તમે પહેલાં અહીંયા મૂકો તો મને ખ્યાલ આવે. બાકી અહીંયા તો કેવું છે કે રચના લખવાવાળા તો બહુ બધા છે ને, કોપી કરવાવાળા એમના કરતાં વધારે છે ને, પછી ફેલાવવાવાળા તો અસંખ્ય માણસો છે. લખવાવાળા છે, કોપી કરવાવાળા બહુ છે, ફેલાવવાવાળા અસંખ્ય છે. એક વર્ગ એવો છે કે જે મને તો લાગે એક વર્ગ એવો છે ને વોટ્સઅપમાં કે જે ખાલી મેસેજ ફોરવર્ડ માટે જ જીવતા હોય. આવ્યો મેસેજ, વાંચવાનું નહીં, છેલ્લી 2-3 લાઈન વાંચી 10 જણને ઠોકી આપશે કે આ જો ભાઈ વાંચ વાંચ વાંચ, મસ્ત છે. એક વોટ્સઅપનો વર્ગ એવો છે કે જે અલગ રીતના ગર્વ અનુભવે. એ લોકો સારા મેસેજો બધાને ફોરવર્ડ કરે. એક વર્ગ એવો છે કે જે જાતે લખતો હોય. મારું નેમ રચના છે. તમારે તો નામ જ રચના છે, તો પછી રચના જ કરશો ને તમે તો. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનું.
મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. અતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ ચાનું. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. હું હવે થોડું ઉતાવળમાં છું કે આ ઘર ક્યારે બને તો આપણે રોજ લાઈવ આવી શકીએ ને રોજ કંઈક શેર કરી શકીએ. કારણ કે આ જીવન છે ને સાલું ક્યારે પતી જશે ને કંઈ નક્કી નથી. આજે શ્વાસ ચાલુ છે ને કાલે બંધ થઈ જશે. એવું નથી કે ભાઈ હું જ બંધ થઈ શકું. તમારામાંથી કોઈની સ્વિચ ઓફ થઈ શકે, શોર્ટ સર્કિટ થઈ શકે, કંઈક પ્રોબ્લેમ આવી શકે, નક્કી નથી અહીંયા કંઈ. ફ્યુઝ એ ઉડી શકે. જ્યાં સુધી જોડે છે ત્યાં સુધી એકબીજા જોડે કંઈક ને કંઈક શેર કરતા રહીએ ને, એ મહત્વનું છે. સોશિયલ મીડિયાનો હવે ઉપયોગ કરીએ, ફાલતુ વાતોથી દૂર થઈએ, કંઈક આપીએ ને કંઈક મેળવીએ. જોજો મનમાં જ વાંચશે. મેં વાંચ્યું બધું. અમુક વાતો કહેવાય નહીં ને એટલે નહીં કહી મેં. તો હવે 2 બટન ખુલ્લા હોય એમની પાસે જવાનું ઓછું કરી, જ્યાં 2 બટન બંધ કરીને કંઈક મળતું હોય ને ત્યાં મેળવીએ. રાઇટર નિક, અહીંયા જેટલા પણ લોકો છે ને જે લખે છે કે જે લોકો કંઈક ક્રિએટ કરવાની કોશિશ કરે છે, એમને એક વાત બહુ સારી અને સાચી કહેવા માગું છું કે ક્યારે ફોલોવર વધારવા કે ફેમસ થવા માટે ના લખતા, કે દોડતા નહીં કે કંઈ બનાવતા નહીં. કારણ કે જો ફોલોવર નહીં વધે કે પ્રશંસા નહીં મળે તો તમે ધીરે ધીરે લખવાનું બંધ કરી દેશો તો એ તમારી ઓરિજિનાલિટી નહીં થાય. તમને જો ખરેખર લખવાનું ગમે છે તો એના માટે ફોલોવર હોય કે ના હોય, કદર થાય કે ના થાય, લખતા રહેવો. આજે નહીં તો કાલે ચોક્કસ થશે. કારણ કે આ દુનિયાની રીત જ આ છે. મર્યા પછી જ બધું થાય છે. મહેશ દોડિયા પૂછે છે કે જીવવા માટે મહત્વનું શું? સૌથી પહેલાં શ્વાસ, પછી વિશ્વાસ, પછી આસ ને પછી કોઈ વ્યક્તિ એવું ખાસ. સ્પીડમાં જવાબ આપ્યો પણ કહું છું કે સૌથી પહેલાં શ્વાસ, પછી વિશ્વાસ, પછી એક આસ અને અંતે કોઈ વ્યક્તિ એવું એક ખાસ. સૌથી પહેલાં શ્વાસ એટલા માટે કે શ્વાસ છે તો બધું છે. શ્વાસ જ નહીં હોય તો વિશ્વાસ, આસ કે ખાસ કંઈ જ નહીં રહે. પછી કહ્યું કે વિશ્વાસ. શ્વાસ પછી વિશ્વાસ એટલા માટે જરૂરી છે કે જે સૌથી મોટો પાયો છે તમે જન્મો ત્યારથી લઈને. કેમ? કારણ કે જ્યારે બાળક જન્મે છે ને ત્યારે સૌથી વધારે વિશ્વાસ બીજા પર નથી કરતું, એ પોતાની મા ઉપર કરતું હોય છે. એના પછી છે આસ કે જે માણસને જીવતા રાખે છે, અને એના પછી કોઈ વ્યક્તિ એવું ખાસ કે જેના સાથે માણસ જીવી શકે છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા છેક સુધી એકલું જીવતું નથી ને જીવી નહીં શકે. એના માટે કોઈ વ્યક્તિ સાથ આપવાવાળું, સાથ નિભાવવાવાળું અને સમજવાવાળું જોઈએ. અને મિત્તલે કહ્યું એમ કે છેલ્લે પછી સત્યાનાશ, એ ત્યારની વાત ત્યારે.
મયુરી કહે છે કે બધા વિચારો શબ્દોમાં સારા લાગે છે, પણ કોઈ એ રીતે જીવતું નથી, બસ એડવાઇસ આપી શકે. આ એક વાત તમારી સાચી છે, હું તો કહું બહુ સાચી છે. કેમ? અને હું બીજી એક વાત એની અંદર એડ કરું કે જ્યારે તમે કોઈકને સલાહ આપો છો ને ત્યારે તમે અંદરથી સુધાર તો કરી જ રહ્યા છો, તો જ તમે સલાહ આપશો, બાકી એ વસ્તુ નહીં થાય. જ્યારે હું લખતો ને, હું કોલેજમાં હતો ને, ત્યારે લગભગ કોલેજમાં ખબર નથી કે ડગલું પેજ મારું છે. એ ટાઈમે લગભગ 50K જેટલા ફોલોવર હતા, અથવા 40Kની આસપાસ હતા. ત્યારબાદ મારા ક્લાસ સરને ખબર પડી, જીતુ સર જેમનું નામ હતું, જીતેન્દ્ર સર, એમને ખબર પડી ને પછી એમને કીધું કે આ પેજ મારું છે. ત્યારે એક દિવસ એમણે મને બોલાવીને કહ્યું કે લખાણ છે ને, લખાણ એ અંદરથી સુધારો કરે છે, બહારથી નહીં. સુધારા બે ટાઈપના હોય છે. મયુરી, તમે ખાસ સમજો કે સુધારા છે ને બે ટાઈપના હોય છે. એક આંતરિક સુધારો અને એક બાહ્ય સુધારો. આંતરિક સુધારામાં કેવું થાય કે તમારે સૌથી પહેલાં આંતરિક પરિવર્તન કરવા પડે, અંદરથી સ્વભાવને સુધારવો પડે, ગુસ્સો ઓછો કરવો પડે, તમને જે ખામીઓ લાગતી હોય એ સુધારવું પડે. જ્યારે બહારથી તમે સુધારા કઈ રીતે કરી શકો? તમારું બિહેવિયર ચેન્જ કરી નાખો. ગુસ્સો આવતો હોય તો દબાઈ દો, ગાળો ના આપો. કોઈના પર નફરત આવતી હોય તો એને દબાઈ દો, સારી સારી વાતો કરો અને ખોટો બિહેવ કરો. એ બી અલગ. આ સમજવું બહુ જરૂરી છે. તમે કઈ કોલેજમાં હતા? શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ, અમદાવાદ, આંબાવાડી. એક કવિતા મારા તરફથી મમ્મી માટે, રાઇટર નિક કંઈક લખવા આવ્યા છે કે અંધારી રાતમાં એ સ્વપ્નની ઉજાસ ભરી આપે, મસ્તી શિખામણ આપી નાખે. જ્યારે પણ પાછળ જોવું તો હિંમતનું સ્પિત આપી નાખે. ચંદ્રની શીતળતા તો ક્યારે સૂરજની તેજ રોશની ભરી આપે. મારા જીવનનો અધૂરું રહી ગયું. ગુસ્સો આવે ને ઓછો ના થાય તો શું કરવાનું? હું તો કોઈ ગુસ્સો આવે ને તો એને કાઢી નાખવો સૌથી બેસ્ટ છે, કારણ કે ઓછો તો થશે નહીં. ગુસ્સો અંદરથી બહુ હર્ટ કરે. બેટર છે કે કાઢી નાખો ને પછી કહી દો, તો એ વ્યક્તિ સમજી જશે. વિશ્વા નામ અદ્ભુત છે. અમુક તો નામ એટલા મસ્ત મસ્ત હોય ને, વિશ્વા, પછી વિયેણા. અમારે ત્યાં એક છોકરીનું નામ છે જે વીણા ઉપરથી એનું નામ રાખ્યું છે, વિયેણા. મહેશ ડોડિયા કહે છે કે જો ભગવાન તમારા જીવનમાંથી કંઈક કાઢી શકે છે જેનું તમે કલ્પના પણ ન કર્યું હોય, તેથી તમારે નિશ્ચિતપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ કે તમને કંઈક આપી શકે છે જેની તમે કલ્પના ક્યારેય ન કરી હોય. આહા. યુનિક કહે છે કે શાહ સાહેબ ડીએમ કર્યો છે એક વિડીયો, જરા જોઈને સ્ટોરી મૂકીને એ લોકોને કંઈક કહેજો. ચોક્કસ જોઈ લઈશું. વીણા નહીં, વિયેણા. વીણા ખબર છે? વીણા સરસ્વતી માતાનું સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ, વીણા. એના પરથી નામ લીધું છે વિયેણા. હવે આપણા 54 મિનિટ થવા આવ્યા છે. હવે બહુ તો કંઈ ખાસ નહીં કરી શકીએ. હવે છેલ્લે જવાની તૈયારી કરીએ, બીજું તો શું કરીએ.
એક વાત કેવી છે અક્ષયભાઈ, કહી દો. વિશ્વા કહે છે કે થેન્ક યુ સો મચ સર, તમને મારું નામ ગમ્યું. વિશ્વા નામ બહુ અદ્ભુત છે. વિશ્વા આવી જાય છે એની અંદર આખો. સૌ મેળો તો વિશ્વાસ થઈ જાય, સ કાઢી નાખો તો વિશ્વ થઈ જાય. ઓશોની સ્ટોરી કહો. ઓશોની સ્ટોરી તો એમના માટે તો હું કહું ને કે એક આખો કલાક ઓછો પડી જાય ઓશો માટે. ઓશોની એક કવિતા તો એ ચોક્કસ કરી શકીએ કે मुझे दर्द दिल की है जुस्तजू, मुझे चश्मे तर की तलाश है, मुझे सोजो साजे हयात की गमे मौतवर की तलाश है. जिन्हें बिजलियों की है आरजू, उन्हें सोलगी मिले बर्फ की, मुझे आसिया की है जुस्तजू, मुझे बालों पर की तलाश है. जिन्हें जौक कैफ सरूर है, वो गरिक मस्तियों हाल हो, मेरे दिल को साकी है मैं कदा, तेरी एक नज़र की तलाश है तलाश लालो गौहर जिन्हें मिले उन्हें बहरो बरकिए दौलते, मुझे नक्श पाकी तेरे तलब, तेरे खाके दर की तलाश है. जो खुदा के जोया है अर्ज पर, वो खुदा से जाके हो हम सकून, मुझे तेरे दिल की तलाश है, तेरे रह गुजर की तलाश है. मेरा सर जहाँ से ना उठ सके, मुझे ऐसे दर की तलाश है. मेरा सर जहाँ से न उठ सके, मुझे ऐसे दर की तलाश है. ઓશો પર તો લાઈવ ખરેખર રાખી શકાય. ઓશો એક એનલાઇટેડ વ્યક્તિ કહી શકાય, ચોક્કસ કહી શકાય. કારણ કે એ જ વ્યક્તિ આટલું બધું બોલી શકે ને આપી શકે. ये बियाबान मेरे वास्ते बने होंगे, इनकी रौनक ना बढ़ाऊं तो किधर जाऊंगा. सर्द रातों में सुलगती हुई धूपों के तले मैं न गाऊंगा तो मर जाऊंगा. बारह मुझको सफर करना है, राह में आग बिछा दो तो भीतर जाऊंगा. तुमने जिस राह पर बनाई हो अपनी मंजिल, ताउम्र भूल से उस राह नहीं आऊंगा. चंद सांसों की गुलामी में जिंदगी खो दूं, ऐसा सौदा तो मैं सांसों का ना कर पाऊंगा. तुमने मुझसे छीनी है जो सुनहरी किरणें, उनकी स्याही में बहुत गहरे उतर जाऊंगा. अब ना लौट के उस गांव कभी आऊंगा, अब ना मातम तेरे जाने का मैं मनाऊंगा. એમાં આ એક લાઈન બહુ મસ્ત છે કે ચંદ सांसों की गुलामी में जिंदगी खो दूं, चंद सांसों की गुलामी में जिंदगी खो दूं, ऐसा सौदा तो सांसों का ना मैं कर पाऊंगा. तुमने मुझसे छीनी है जो सुनहरी किरणें, उनकी स्याही में बहुत गहरे उतर जाऊंगा. अब ना लौट के उस गांव कभी आऊंगा, अब ना मातम तेरे जाने का मैं मनाऊंगा. આ એ જ શબ્દો છે કે જે આપણે બોલતા હોઈએ છીએ રોજ રોજ એકબીજા સાથે વાત કરતા હોય છે, પણ જો આને તમે સરખી રીતે ગોઠવો ને તો આ શાયરી થઈ જાય. શાયરી બીજું કંઈ જ નથી, તમારા હાવભાવ, તમે શબ્દોને કેટલું ઓળખો છો ને તમે શબ્દોને કેટલું જાણો છો એની મહેનત છે, બીજું કંઈ નથી. આ એ જ શબ્દો છે કે જે બારકસડીથી જ બને છે. આ એ જ શબ્દો છે કે જે ક ખ ગમાં આવી જ જાય છે. આ એ જ શબ્દો છે કે તે કદાચ તમે સાંભળ્યા હશે ને તમે બોલ્યા હશે, બસ તમને ગોઠવણી કરતા નથી આવડતી. મતલબ જ્યારે શબ્દો ભેગા થાય ને ત્યારે મતલબ જે બને ને એ બહુ અગત્યનો છે.
ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा, कहाँ दो दिलों ने के मिलकर कभी हम ना होंगे जुदा। ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा। ये क्या बात है आज की चांदनी में कि हम खो गए प्यार की रोशनी में। मोहब्बत जवा हो खुला आसमां हो, करे कोई दिल आरज़ू और क्या। ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा। એની દીદીનો સવાલ છે ભાઈ, ઘોર બેઇજ્જતી થઈ છે. મને સવાલ યાદ નથી, ખરેખર યાદ નથી. ઇગ્નોર નથી કરતો, યાદ નથી. એટલે તમારો સવાલ અઘરો હશે પાછળ. સર 2 લાઈન મમ્મી પપ્પા વિશે પણ બોલો. ચોક્કસ, પણ હવે કાલના લાઈનમાં, કારણ કે આપણે 1 કલાક આજે ઓવર થઈ ગયો. અને એનીથી તમારી પાસે તો નંબર છે મારો, તમે ફોન કરો તો એ થઈ જાય. ઉચકાય ક્યારે એની ગેરંટી નથી, પણ ફોન કરશો તો થઈ જશે. કામ કરો ને, ફોનમાં પૂછી લેજો. બસ મને કોલ કરીને પૂછી લેજો તમે. કાલે ફોન કરી દેજો મને. શું આ વાત સાચી છે કે નવા દોસ્ત મળે એટલે જૂના ભૂલાઈ જાય? જૂના ક્યારેય ભૂલાતા નથી. ઓલ્ડ ઇઝ ગોલ્ડ થઈ જાય છે. અને ગોલ્ડ કિંમતી હોય ને એટલે આપણે એને સાચવીને રાખીએ. ગોલ્ડ તમારું ક્યાં છે? તમે મને કહો કે તમારું ગોલ્ડ ક્યાં છે? તમે ગળે પહેરીને ફરો છો? ના, તિજોરીમાં સચવાય છે ને. એટલે જૂના મિત્ર હોય ને તિજોરીમાં સચવાય. જૂનું એટલું મોંઘું એટલું કિંમતી એટલું સાચવવું પડે. સમજ્યા? ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એટલે મેં મારા બધા ગોલ્ડ સાચવીને રાખ્યા છે, તિજોરીમાં મૂકીને દીધા છે. અને પૂછી લીધો સવાલ જાહેરમાં જવાબ મેં આપી દીધો છે. ચલો તો હવે રજા લઈએ, સૂઈ જઈએ. કાલનો દિવસ દરેકનો બહુ ખતરનાક હોય, એકદમ મેસ્મરાઇઝિંગ હોય, મજા આવે એવો. ચલો તો, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ.